વરાછા પોલીસની માનવતાભરી કામગીરીનો એક વધુ ઉદાહરણ સામે આવ્યું છે. ગુમ થયેલા ડોગને શોધવા માટે પોલીસે સતત 6 દિવસ સુધી 65 થી 70 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા. લાંબી મહેનત બાદ ડોગ મળી આવ્યો હતો અને તેને સુરક્ષિત રીતે તેના માલિકને પરત સોંપવામાં આવ્યો. પોલીસની આ કામગીરીના કારણે માલિકે રાહતનો શ્વાસ લીધો હતો અને વરાછા પોલીસે સંવેદનશીલતા તથા નિષ્ઠાની પ્રશંસા કરી હતી. વરાછા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુમ થયેલા એક પાલતુ ડોગને શોધી કાઢવા માટે પોલીસે સતત 6 દિવસ સુધી ભારે મહેનત કરી 70 થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ બાદ અંતે ડોગને સુરક્ષિત રીતે શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કર્યો હતો. વરાછા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનો પાલતુ ડોગ અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવાર માટે ડોગ માત્ર પાલતુ પ્રાણી નહીં પરંતુ પરિવારના સભ્ય સમાન હોવાથી તેઓ ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વરાછા પોલીસે ડોગના ગુમ થવાના સ્થળથી લઈને આસપાસના વિસ્તારોમાં લાગેલા 70 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા. દરેક સંભવિત દિશામાં તપાસ કરી અને સતત શોધખોળ ચાલુ રાખી. 6 દિવસની અવિરત મહેનત બાદ પોલીસે ડોગને શોધી કાઢવામાં સફળતા મેળવી. ડોગને તેના મૂળ માલિકને સોંપવામાં આવતા વરાછા પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોતાના લાડકવાયા પાલતુને ફરીથી જોયા બાદ પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા. તેમણે વરાછા પોલીસની કામગીરીને દિલથી બિરદાવતા આભાર વ્યક્ત કર્યો હતો. વરાછા પોલીસની આ કામગીરીથી ફરી એકવાર સાબિત થયું છે કે પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જ નહીં પરંતુ માનવતા અને સંવેદનશીલતાના મૂલ્યોને પણ સમાન મહત્વ આપે છે. શહેરભરમાં વરાછા પોલીસની આ સરાહનીય કામગીરીની પ્રશંસા થઈ રહી છે.